ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં ફિઝિકલ હેન્ડીકેપ સર્ટિફિકેટ ખોટા લઈને કેટલાક અધિકારીઓ ખોટી રીતે ફરજ બજાવતા હોવાના ચોંકાવનારા પર્દાફાશ આજે ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદમાં યુવરાજસિંહ જાડેજાએ કહ્યું હતું. તેઓ સરકારને બદનામ નથી કરતા, પરંતુ સરકાર તરફ સાચી વસ્તુનો અંગુલી નિર્દેશ કરે છે. ગુજરાત સરકારમાં ખાસ કરીને રોજગારી શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ ત્રુટિઓ છે, તેના પર અંગુલી નિર્દેશ કરતા યુવરાજસિંહ જાડેજાએ ફરી એક વખત આજે ગાંધીનગર ખાતે પ્રેસ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને છેલ્લા 10 વર્ષમાં ફિઝિકલ હેન્ડીકેપના ખોટા સર્ટિફિકેટ લઈ અને 100થી વધારે કેન્ડિડેટો બોગસ નોકરી કરી રહ્યા છે, જેની વિગતવાર માહિતી આજે પત્રકાર પરિષદમાં યુવરાજસિંહે આપી હતી. યુવરાજસિંહે પત્રકારો સાથેની વાર્તાલાપમાં એમ પણ જણાવ્યું હતું કે ખાસ કરીને પૂજા ખડેકર અને અમરેલીના ડીડીઓ સહિતના કેટલાક જે આઈએએસ અને આઈપીએસ ઓફિસરો છે, જે ફિઝિકલ ખોટા સર્ટિફિકેટ લઈ અને નોકરી કર્યા છે, તેના તરફ અંગુલી નિર્દેશ કરવામાં આવ્યો હતો. જોકે યુવરાજસિંહ જાડેજાએ એમ પણ જણાવ્યું હતું કે જ્યારે હું પત્રકાર પરિષદમાં આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરું છું, ત્યારે રાજ્ય સરકાર યુવરાજસિંહ જાડેજા બદનામ કરે છે તેવી વાતને લઈને તેઓ આ વાતને ઉછાળે છે, પરંતુ તેનું ખંડન કરતાં યુવરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે ગુજરાત સરકારની છબી ખરડાયની અને ખાસ કરીને સાચા લોકોને ન્યાય મળે તેવા હેતુ સાથે આ અલગ અલગ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવતો હોય છે. આજે પણ પ્રેસ વાર્તાલાપમાં ચોંકાવનારા પર્દાફાશ કર્યા છે, જેની વિગતો આપણે તેમની પાસેથી જ સાંભળીએ. આપણે રેડી. નમસ્કાર તમામ મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે ટૂંકી નોટિસમાં આ બધા ઉપસ્થિત થઈ ગયા. આજે પ્રેસ વાર્તાલાપ એ બે મુદ્દે કરવાનો છે, અને ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી ગુજરાત અને આખા ભારત દેશની અંદર જે ચર્ચાના મુદ્દાઓ જે છે શૈક્ષણિકને લઈને, તેને ધ્યાનમાં રાખીને આ ચર્ચા કરવાની છે. છેલ્લા ઘણા સમયથી જોવા જઈએ તો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે, અને ગુજરાત રાજ્ય સરકારને આપણે અરીસો બતાડીએ એટલે એવું કહેવામાં આવે છે કે ગુજરાતને બદનામ કરવામાં આવે છે, પરંતુ અમારો હેતુ એ ગુજરાતને બદનામ કરવાનો નહીં, પરંતુ ગુજરાત રાજ્ય સરકારની જે સિસ્ટમ છે એની અંદર રહેલો જે સડો છે, એની અંદર રહેલી જે બદીઓ છે, એને દૂર કરવાનો છે. અમે આ તમામ જે મુદ્દાઓ જે છે શિક્ષણ અને નોકરી અને રોજગારીના જે મુદ્દાઓ છે, એમાં જે બદીઓ છે, જે દૂષણ છે, એ દૂષણને દૂર કરવા માટે અમે સતત એના પાછળ મહેનત કરતા રહીએ છીએ. છેલ્લા ઘણા સમયથી આ બધાએ પૂજા ખેડકર જે ખોટી રીતે આઈએએસ અધિકારી બન્યા, અને કહી શકાય કે જેની પાસે જે ફિઝિકલ હેન્ડીકેપનું જે સર્ટિફિકેટ હતું, એ ફિઝિકલ હેન્ડીકેપનું સર્ટિફિકેટ એ જ્યારે ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે છે, જ્યારે ઓબીસી ક્રિમિલિયર સર્ટિફિકેટની જ્યારે ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે છે, ત્યારે માલુમ થાય છે કે આ બધા જ સર્ટિફિકેટો ખોટા છે. તો એ જ રીતે ગુજરાત રાજ્ય સરકારની અંદર વર્તમાનમાં જે પીએચ જે કેન્ડિડેટો હાલના સમયમાં જે નોકરી કરી રહ્યા છે, એક અમારો અંદાજ છે કે 2014થી લઈને 2024 સુધીમાં ટોટલ 100 કરતાં વધારે ખોટા પીએચ એટલે કે ફિઝિકલ હેન્ડીકેપના સર્ટિફિકેટ ઉપર ગુજરાત રાજ્ય સરકારની વર્ગ 3 અને એની સાથે સાથે જીપીએસસી એટલે કે ક્લાસ 1-2 અધિકારી લેવલની જે નોકરી કહેવાય, એમાં ખોટા પીએચના સર્ટિફિકેટના આધારે ગુજરાત રાજ્ય સરકારની વિવિધ જે ડિપાર્ટમેન્ટો છે એમાં પણ હાલના સમયમાં નોકરી કરી રહ્યા છે. અને આ તમામ જે નોકરી કરી રહ્યા છે એને ક્રોસ વેરીફાઈ કરવા પણ ખૂબ સરળ છે. જો ગુજરાત રાજ્ય સરકાર ધારે તો, અને કહી શકાય કે પાકસાફ ઈરાદાથી આની ક્રોસ વેરિફિકેશન કરે, એટલે કે જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટના આધારે જે તે વ્યક્તિ શારીરિક ખોટખાપણ ધરાવે છે કે નહીં, તેનું વર્તમાન જે મેડિકલ ઓફિસરો હોય અને જે ડોક્યુમેન્ટ જે છે એનું ક્રોસ વેરીફાઈ કરવામાં આવે એ મેડિકલ ઓફિસરો દ્વારા, તો માલુમ પડશે કે 100 કરતાં વધારે એ ફિઝિકલ હેન્ડીકેપના જે શારીરિક ખોટખાપણ, જે વિકલાંગતા, જે દિવ્યાંગના જે સર્ટિફિકેટ હોય એની ઉપર ગુજરાત સરકારની અંદર જે ખાસ કરીને સ્પેશિયલ પ્રાવધાન, જેને અનામત કહી શકાય, જે પીએચના કેન્ડિડેટોને મળે છે, એ પીએચના કેન્ડિડેટોની અનામતનો ગેરલાભ લઈ અને 100 કરતાં વધારે ઉમેદવારો અત્યારે ગુજરાત રાજ્ય સરકારની અંદર નોકરી કરી રહ્યા છે. અને જે ખરેખર વાસ્તવિક રીતે જે પીએચ છે, જે કહી શકાય કે ફિઝિકલ હેન્ડીકેપ છે, એનો હક એ છીનવાઈ રહ્યો છે. એટલે લાયક અને હકદાર જે ઉમેદવારો હતા એનો હક આ ખોટા બેઈમાનીથી જે ફરજી ફિઝિકલ હેન્ડીકેપના ખોટા સર્ટિફિકેટો લઈ અને લોકો નોકરી કરી રહ્યા છે,
એને દૂર કરવા માટે આ માધ્યમથી અમે રાજ્ય સરકારને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે 2014થી લઈ 2024 સુધીમાં જેટલી પણ ભરતીઓ થઈ એનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે અને આવા લોકોને દૂર કરવામાં આવે. નહીતર આગળના દિવસોમાં અમે તમામ એકે એક કેન્ડિડેટના નામ, તેના ડોક્યુમેન્ટ્સ અને જે ફિઝિકલ સર્ટિફિકેટ એની પાસે છે એ બોગસ છે એને અમે જાહેરમાં ઉજાગર કરીશું.